જય મેળીમાં બધા મિત્રોની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેળી ઓફિશિયલ ચેનલ ઉપર। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ધૂણતા વ્યક્તિ। જે માણસો ધૂણે છે એમને ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે। આજે આમાંથી એવા ઘણા બધા પ્રશ્નો હું તમને આ વિડીયોમાં ઉલ્લેખ પણ કરવાનો છું અને એનો શું અર્થ થાય એ પણ હું તમને જણાવવાનો છું। સૌપ્રથમ મિત્રો, વાત કરીએ તો જે ધૂણતા વ્યક્તિ હોય છે કે માતાજી ધૂણવા આવે છે પણ કંઈ બોલતા નથી। પછી બીજું, માતાજી આવે છે પણ અલગ અલગ નામ આપે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એવો પણ હોય છે કે હું જે દેવ ધૂણું છું એ કયું દેવ ધૂણું છું, ઘરનું છે કે બહારનું છે એ એમને ખબર હોતી નથી। અમુક માણસોને તો એવો પણ પ્રશ્ન હોય છે કે હું જે ધૂણું છું એ સાચું ધૂણું છું કે ખોટું ધૂણું છું। તો આ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં તમને આપીશું। તો વિડીયોને અંત સુધી સાંભળજો અને શેર કરજો, જેનાથી બીજા મિત્રોને પણ આ વસ્તુની ખબર ના પડતી હોય તો એ વસ્તુ જાણી લે। મિત્રો, આ વિડીયો જોઈ લીધા પછી મિત્રો કોઈ દિવસ તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ મિત્રો, આપણે વાત કરીએ કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી, એનું કારણ શું હોય? તો મિત્રો, પહેલાં સૌપ્રથમ તમારે એ જાણવાનું રહેશે કે ખરેખર શું તમે દેવ ધૂણો છો? અમુક કેવું વસ્તુ હોય છે જે હોય એ જ તમને હું કહું છું। આ ફક્ત જાણકારી માટે છે, આપણે કોઈનો પણ વિરોધ છે નહીં। અમુક માણસોના ઘરમાં દેવ દુઃખ હોય અથવા તો એમને એવું લાગતું હોય કે અમારા ઘરે કંઈક દેવ દુઃખ છે, એટલે એ બધા શું કરતા હોય છે કે અલગ અલગ ભૂવા જે ઘરે બોલાવે અને એમની બાધા ટેક 6 મહિના 12 મહિના આવું બધું રાખતા હોય છે। અને કઈ રીતને આપણા ઘરનું સારું થાય અને દુઃખનું નિવારણ આવે, સુખ શાંતિ અમારું પરિવાર રહે અને ધંધામાં અને પરિવારમાં સ્નેહભાવ રહે, ધંધામાં બરકત રહે, પ્રગતિ રહે, એમના ધારેલા કામો થાય, આવી એની ઈચ્છાથી માણસો ભુવા પાસે જતા હોય છે અને ભુવાજીને ઘરે પણ બોલાવતા હોય છે બેઠક માટે। ત્યારબાદ મિત્રો, એ પોતે માણસ ધૂણવા લાગે છે। હવે આ બધું કેવું સર્કલ છે હું તમને પહેલાં તો જે નોર્મલ થિંગ છે એ પૂરી કરું। મિત્રો, હું પોતે જ ભગત છું, સેવક છું, પણ હું અંધશ્રદ્ધાના ખિલાફ છું એવું તમને બધા વિડીયોમાં હું કહું છું। એટલે મારું એ એક જ ઇન્ટેન્શન છે કે તમને જાણકારી એવી આપું જેના લીધે તમે જો કોઈ ભ્રમમાં કે અંધશ્રદ્ધામાં જીવતા હોય તો એમાંથી બહાર નીકળી જાઓ। મિત્રો, અમુક માણસોના ઘરમાં આવા દેવ દુઃખના લીધે વારંવાર ભુવાજીનું આવવાનું જવાનું થતું હોય છે। હવે એ દેવ દુઃખ નિરાકરણ આવતું નથી। દેવ દુઃખ પણ હોઈ શકે, જ્યાં સુધી છેડો ના પકડાય ત્યાં સુધી નિરાકરણ ના આવે, એ 100%ની વાત છે। પણ અમુકને તો કર્મોના દોષ હોય છે, અમુક તો એવી ખોટી એવી અંદર અંધશ્રદ્ધાઓ લઈને પડ્યા હોય છે કે હું ઘરે બેસી રહું અને કંઈથી કરોડોનો ઢગલો થઈ જાય, હું આ નાના કરું પણ માતાજી મને કંઈ આપી દે, આવી પણ દેવ દુઃખ મેં જોયા છે। તો મિત્રો, એ વખત કેવું થતું હોય છે કે વારંવાર સતત 1 વર્ષ 2 વર્ષ 1.5-2 વર્ષ 4-3-4 વર્ષ આવા વર્ષો થતા હોય છે અને નવા
નવા અલગ અલગ ભુવાઓ એમના ઘરે આવતા હોય છે. ત્યારબાદ શું કે એકને એક પ્રક્રિયા જોઈને ભુવાજીને ધૂણતા જોઈને પછી જે ભુવાજી આવે અલગ અલગ પ્રકારનું દુઃખ બતાવે. બરોબર, આ દુઃખનું નિવારણ આ રીતે થાય. અમુક તમે એક ઉદાહરણ તરીકે સમજો કે ઘરે એક ભુવાજી આવ્યા અને એક દેવ બતાવ્યું, છતાંય ફેર ના પડ્યો. બીજા ભુવાજી આવ્યા, એમને પણ કંઈક બીજું દેવ બતાવ્યું, પણ ફેર પડ્યો નહીં. હવે આ તમે સતત ગ્રહણ કર્યા કરો છો કે ભુવાજી આવીને કંઈક કરે છે, શું કઈ રીતે પાઠ નાખે છે, કઈ રીતે ધૂણે છે, ધૂણીને કેવું ધૂણે છે, કહું કેવું બોલે છે, આ બધું અંદર સતત આપણા મનમાં મનોગત થતું હોય છે. ત્યારબાદ મિત્રો આ બધું જોઈને હવે અમુક ટાઈમ વીતી જાય, લાંબો ગાળો વીતી જાય એટલે તમને એવું થાય છે કે જાત જાતના ભુવા બોલાવી દીધા. બરોબર, છતાંય આપણા ઘરનું દુઃખ જતું નથી. હવે આવી જ શ્રદ્ધાઓથી જ્યારે તમે માતાજીને લલોપાત કરો છો, માતાજી તમારા મનમાં માનતા હોય કે ના માનતા હોય, જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે એટલે પહેલું તમારી નજર છે એ દિવ્ય શક્તિ ઉપર જાય. ભગવાનને માનતા હોય તો ભગવાન ઉપર જાય, માતાજીને માનતા હોય તો માતાજી ઉપર જાય. પણ એમ જ કે અમારા ઘરમાં દેવી દેવતા છે કે નહીં, આ તમારા મનમાં નોર્મલ વિચારો છે. આ ધરતી ઉપર ભગવાન છે કે નહીં, એ ભગવાન કેમ સામું નથી જોતું, માતાજી દેવ આપણા દેવ કેમ સામું નથી જોતા. આવા વિચારો સતત તમારા મનમાં ચાલતા હોય છે. હવે આ બધી વસ્તુથી શું થતું હોય છે કે તમે અમુક માણસો બસ આ દુઃખ જોઈ, આ ભુવાજીઓને જોઈ ધૂણતા અને એમને પણ પવન આવવા લાગે છે. મિત્રો, આ પવન કહેવાય નહીં, આને ધૂણવું કહેવાય નહીં. આમાં શું થયું કે તમારા ઘરમાં દેવ દુઃખ છે, તમારા ઘરમાં દેવ દુઃખ છે, જતું નથી, નિરાકરણ આવતું નથી. એટલે તમે સતત લલોપાત કરી ડાક વગાડ્યા હોય, ઘરમાં રેગડીઓ થતી હોય, ભુવાજી આવતા હોય, રોજ કોઈ પણ એક માણસને કે ભાઈ બેસાડો. કોઈ માતાજી તમારા આવે તો એમને આપણે પૂછપરછ કરી લઈએ. આ રીતે પણ થતું હોય. જો આવા બધા એક વાતાવરણમાં માહોલમાં તમે ભળી જાઓ લાંબા ટાઈમ સુધી, એટલે એ પછી માણસ એના બોડી લેંગ્વેજથી ધૂણવા માંડે છે. એનું એવું લાગે છે કે મને દેવ આવે છે, દેવ પ્રવેશી ગયું છે. હવે બને છે શું કે આ બધી વસ્તુ રહીને હવે ખરેખર એ ખોટું ધૂણે છે એમ સમજી લો. હવે એ માણસનો વાગ નથી, એ વાતાવરણનો વાગ છે. બરોબર, અને થોડી સમજણનો વાગ છે. એમને એ પ્રક્રિયામાં ખબર પડતી નહીં. ભોળા વ્યક્તિઓ હોય છે, એમને કશી ખબર પડતી હોતી નથી કે દેવ આવે એટલે શું, અને દેવ કઈ પ્રકારનું ધૂણે, અને દેવ કઈ રીતે વાત કરે. હવે માણસો આ રીતે ધૂણવા માંડે છે, બોલે એ પડે જ નહીં. બરોબર, સતત ખોટા નામ લે કરે. હું અમુક આ માતા આવી છું, થોડી વાર પછી કે અમુક બીજી બેઠકમાં બીજી માતા આવે. આવું બધું મનોગ્રંથ એમના મનના લીધે આ બધું ચક્રોમાં વ્યક્તિઓ ફસી જતા હોય છે. આ એક પ્રશ્ન થઈ ગયો. મિત્રો, આ પ્રશ્ન ઘણા બધા માણસોને થતો હોય છે, એટલે આપણે વિડીયો બનાવ્યો. અને આ યોગ્ય માહિતી લાગી હોય તો કોમેન્ટ કરજો. અને આમાંથી થોડી ઘણી પણ સમજણ આવી હોય અને તમને
આમાંથી થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય તો શેર કરજો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો. અને મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોની જાણકારી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.